વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. દાન લીલાના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે જે માંગે તે આપવાના દિવસો. તેનું ભાવ દર્શન આપણે કર્યું. શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ તે વિશે આપણે સમજ્યા. હવે આપણે આત્મચિંતન કરવાનું છે કે પ્રભુ આપણને શું સંકેત કરે છે. અને આજે આપણે સત્ય પ્રસંગો દ્વારા સમજીશું કે શ્રીનાથજી અત્યારે પણ ભક્તો પાસે માંગીને લે છે અને સાનુભવ જતાવે છે. બસ આપણે એની બોલીને સમજવાની છે. પ્રભુ કોઈ પણ સ્વરૂપમાં પધારે. ક્યારેક આપણે કોઈ ખૂબ જ મોટા સંકટમાં હોઈએ અને અચાનક કોઈ આવી જાય અને આપણને મદદ કરે તો એ પણ પ્રભુના દૂત બનીને આવ્યા હોય છે. પ્રભુ કયા સ્વરૂપે પધારે તે આપણને ખબર પડતી નથી. આપણે તો પ્રભુ દર્શન આપે એટલે વિચારીએ કે જેવું ટીવીમાં જોયું છે તેવી રીતે દર્શન આપે, તો એવું થતું નથી. આપણે આત્મચક્ષુથી પ્રભુના દર્શન કરવાના છે. તો પ્રભુના સાનુભાવના પ્રસંગો જોઈએ કે અત્યારે પણ શ્રીનાથજી માંગે છે. પ્રભુએ માંગી લીધા મોગરા સિંગાપુર નિવાસી ગોલકવાસી શ્રી રેખાબેન પાસે. શ્રીનાથજીએ સ્વયં મોગરાના ફૂલો માંગ્યા હતા અને એમની સેવા આ રીતે અંગીકાર કરી હતી. એક પ્રસંગ એવો પણ આવે છે કે પ્રભુએ માંગી લીધી વાડી, શ્રીજીએ માંગી લીધી વાડી. એ અને વૈષ્ણવની સેવાનું શું ફળ મળે છે તે બધું આપણે સમજીશું. આપણને એમ થાય કે ઠાકોરજીની સેવા બનતી નથી, તો પ્રભુએ તેના પણ વિકલ્પો આપ્યા છે કે વૈષ્ણવની સેવા ન થાય તો ગુરુની સેવા કરો. ગુરુની સેવા ન બને, શ્રીનાથજી ઠાકોરજીની સેવા ન થાય તો ગુરુદેવની સેવા કરો. એ ન બને તો વૈષ્ણવોની સેવા કરો. તો વૈષ્ણવ શોધવા માટે ક્યાંય બહાર જવાનો નથી. આપણા ઘરના સભ્યો છે એ બધા વૈષ્ણવો છે. એક વખત દ્રષ્ટિ બદલીને જુઓ. આપ એમને વૈષ્ણવ જાણીને સેવા કરશો તો આપને તેનો અનેરો આનંદ આવશે. તો આજે આપણે સાનુભાવના પ્રસંગો જાણીને સમજીશું કે પ્રભુ કઈ રીતે માંગી માંગીને લે છે. વાલા વૈષ્ણવો, આજથી 20 દિવસ સુધી દાનની સામગ્રી ધરાય છે, તેમજ દાનના પદ શ્રૃંગાર સમયે ગવાય છે. ભાદરવા સુદ બારસે વામનજીનો પ્રાદુર્ભાવ થયો છે, પણ પ્રભુ બ્રાહ્મણનું વામન રૂપ લઈને પધાર્યા છે અને બલિરાજા પાસેથી દાન લીધું છે. તેથી એકાદશીથી ભાદરવા વદ અમાસ સુધી સેવા પ્રકારમાં દાનના 20 દિવસ રાખ્યા છે અને તે 4 યુથાધિપતિના 5 દિવસ ગણાય છે. આ એકાદશીનું નામ પરિવર્તિની એકાદશી છે. દાન આપવાથી, દાનની સામગ્રી આરોગાવવાથી દેહમાં પરિવર્તન થાય છે, અથવા પ્રભુએ આજે પડખું ફેરવ્યું છે તેથી દાન આપવાનો પ્રારંભ કર્યો. આમ જુદા જુદા ભાવથી દાનની શરૂઆત થાય છે. નંદકુમાર રસરાજ પ્રભુએ ગોપીઓ પાસેથી આ 20 દિવસ દાન લીધું છે. પ્રભુએ સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારે દાન લીધું છે. દીનતાયુક્ત, સ્નેહપૂર્વક, વિનમ્રતાથી દાન માગે એ સાત્વિક દાન. વાદ વિવાદ અને શ્રીમંતતાપૂર્વક દાન લે એ રાજસ દાન. અને હઠપૂર્વક ઝઘડો કરીને અનિચ્છા છતાં જોર કરીને દાન લે એ તામસ દાન છે. કીર્તનોમાં પ્રભુએ આ 3 પ્રકારના લીધેલા દાનનું વર્ણન છે. પ્રભુએ વ્રજમિથનમાં, દાનઘાટી સાકરીખોરમાં, ગહેવરવનમાં, વૃંદાવનમાં, ગોવર્ધનના માર્ગે, કદમખંડીમાં, પનઘટ ઉપર, યમુના ઘાટે, આમ વિવિધ સ્થળોએ વ્રજભક્તો પાસે દાન લીધું છે અને તેમને રસદાન કર્યું છે. શેનું રસદાન કર્યું છે? ભક્તિ રસનું દાન કર્યું છે, ભાવ રસનું દાન કર્યું છે, કૃપા રસનું દાન કર્યું છે. દાનની સામગ્રીમાં દૂધ શ્રી સ્વામિનીજીના ભાવથી, દહીં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, છાસ શ્રી યમુનાજીના ભાવથી અને માખણ કુમારિકાજીના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, દાન એકાદશીના દિવસે 10 દિગંત વિજયી શ્રી પુરુષોત્તમજીનું પણ પ્રાકટ્ય ઉત્સવ છે અને સાથે સાથે દયારામભાઈનો પણ ઉત્સવ છે. આ 10 દિગંત વિજયી શ્રી પુરુષોત્તમજી વિશે આપણે અગાઉ સમજી ગયા છીએ કે જેમાં એમની બાલ્યાવસ્થાનો પ્રસંગ પણ છે કે એક માયાવાદી
પંડિત આપની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો હતો. આપના માતુશ્રીએ તે પંડિતને કહ્યું, મારો પુત્ર 3 દિવસ પછી તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે. અને માતુશ્રીની આજ્ઞાથી શ્રી પુરુષોત્તમજીએ મંદિરના ભોયરામાં બિરાજી 3 દિવસ સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કર્યો. 3જા દિવસે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી બાલકૃષ્ણ પ્રભુએ પ્રગટ થઈ આજ્ઞા કરી, તમે સર્વ ગ્રંથોના આદિ અને અંત વાંચી જાઓ. તેનાથી સર્વ ગ્રંથો સમજાઈ જશે અને તમારો જય થશે. આપશ્રીએ તે પ્રમાણે કરી 4થા દિવસે તે પંડિત સાથે શાસ્ત્રાર્થ કર્યો અને વિજય મેળવ્યો. આપે એ જ ભોયરામાં બિરાજી ગ્રંથોનું લેખન કાર્ય કરાવતા. આપની પાસે 9 જેટલા લહિયાઓ હંમેશા રહેતા, જેઓ આપના વિચારો લખી લેતા. ગ્રંથ લેખન માટે આપ સુરત પાસે આવેલા હવા ખાવાના સ્થળ ડોમસ પણ પધારતા. આપ જ્યારે પરદેશ પધારતા ત્યારે પોતાની સાથે 32 ગાડા ભરીને પુસ્તકો રાખતા. રસ્તામાં પણ આપ શ્રી પુસ્તકોનું વાંચન અને ચિંતન કરતા. આના પરિણામે આપે 9 લાખ શ્લોકોનું પુષ્ટિમાર્ગીય સાહિત્ય આપ્યું છે અને વિપુલ લેખનથી લેખવાળા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમના મુખ્ય ગ્રંથોમાં અવતાર વાદાવલીના 27 ગ્રંથો, 11 સ્વતંત્ર ગ્રંથો અને 29 જેટલા ટીકા ગ્રંથો પ્રાપ્ત થાય છે. આપશ્રીના ગ્રંથોમાં મુખ્યત્વે ભાષ્ય પ્રકાશ, સુવર્ણ સૂત્ર, નિબંધ આવરણ ભંગ, શ્રી સુબોધિની પ્રકાશ, પ્રસ્થાન, રત્નાકર, વાદમાલા વગેરે છે. આપને શ્રી યદુપતિજી અને શ્રી દામોદરજી નામે 2 લાલજી અને શ્રી હરિપ્રિયા નામના એક બેટીજી હતા. આ 3 બાળકો આપની ઉપસ્થિતિમાં લીલામાં પધાર્યા હતા. આપશ્રીનો નિત્ય લીલા પ્રવેશ સંવત 1781 પછી થયો હોવાનું અને આપશ્રી ભૂતલ ઉપર લગભગ 70 વર્ષ બિરાજ્યા હોવાનું મનાય છે. આવા મહાનુભાવ શ્રી વલ્લભરાજકુમાર શ્રી પુરુષોત્તમજી મહારાજને આપણે આજે એમના પ્રાકટ્ય દિવસે દીનતાપૂર્વક કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. વાલા વૈષ્ણવો, ચાલો હવે પ્રભુની બોલી સમજવાનો પ્રયાસ કરીએ ભગવદીઓના પ્રસંગો દ્વારા. પ્રભુએ માગી લીધા મોગરા એ પ્રસંગ આપણે છેલ્લે લઈશું, જે અગાઉ કરેલો છે. આપણે પહેલા જોઈએ શ્રીજીએ માગી લીધી વાડી. ભોગીલાલ ભાઈ શાનો આ પ્રસંગ છે? વાલા વૈષ્ણવો, વૈશાખ માસની પરોઢનો એ સમય હતો. હું સૂતો હતો ત્યાં બારણું ખખડ્યું. ચીમનભાઈ, ઓ ચીમનભાઈ, ઉઘાડો ઉઘાડો. પરમ ભક્ત ભોગીલાલ કાકાનો એ અવાજ મેં ઓળખ્યો. સફાળા ઉઠીને મેં કમાડ ખોલ્યા. કાકા, અત્યારના પહોરમાં ક્યાંથી? આમ ગભરાયેલા કેમ લાગે છો? મેં પૂછ્યું. એટલે ભોગીલાલભાઈ કહે, અરે શું કહું ચીમનભાઈ, એ જતા રહ્યા. કાકાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. ગદગદ કંઠે ફરી ફરીને કહી રહ્યા હતા, શું કરું? એ જતા રહ્યા, એ જતા રહ્યા. હવે કોનું કહે છે એ ધ્યાન આપજો. એટલે મેં એમને હાથ પકડીને બેસાડ્યા અને પૂછ્યું, કંઈક સમજાવો તો સમજ પડે ને. પહેલા જરા શાંત થાવ, માંડીને વાત કરો તો કંઈક સમજાય. ભાઈ માસ્તર, રાત્રે સૂતી વખતે મારા મનમાં એક વિચાર ફરી ફરીને આવેલો. અરે રે, મારામાં તો કંઈ ધર્મ નથી અને આ દીકરો અમૃતલાલ કેવો ભગવદીય થયો છે. હમણાં પરોઢમાં જ હું જાગતો સૂતો હતો અને શ્રીજી પધાર્યા. અદ્ભુત સ્વરૂપના દર્શન આપ્યા. આજ્ઞા કરી, ભોગીલાલ, તું કેમ વિચારે છે? આ દીકરો કેવી રીતે થયો છે તને ખબર નથી? મેં કહ્યું, હા મહારાજ, ખબર છે. આપના ભેટિયાજીના આશીર્વાદથી, આપની જ કૃપાથી. હું ભૂલ્યો પ્રભુ. પછી મેં વિનંતી કરી, પ્રભુ, આપ સાક્ષાત કૃપા કરવા પધાર્યા છો. હું આપને શું ભેટ ધરું? મને કંઈ સૂચતું નથી. શ્રીજીએ આજ્ઞા કરી, તારા કાનમાં આ વાડી છે ને, તે મને આપી દે. ચીમનભાઈ, પછી હું વાડી કાનમાંથી કાઢવા રહ્યો ને, એટલામાં તો એ જતા રહ્યા. વાડી લીધા વિના જતા રહ્યા. હવે મારે કેવી રીતે એમને આપવી? એમને આટલી બધી કૃપા કરી અને હું કાંઈ કરી શક્યો નહીં. ભોગીલાલ કાકા ઘણા પ્રેમી ભગવદીય હતા. મારે ઘેર નિત્ય રાત્રે ભગવત વાર્તામાં આવતા. આખો દિવસ ધોળ કીર્તન કરતા.
દિનતા પણ અજોડ હતી. કાકાને વર્ષોની એવી ટેવ કે શ્રીનાથજીના ભેટિયાજી ગામમાં આવે ત્યારે દિવસો સુધી એમની સાથે પ્રેમથી ફરે, ભેટ ઉઘરાવી આપે. ભેટિયાજી સાથે શ્રીજી પધારે છે એવી એમની ભાવના. ભેટિયાજીનો પણ સારો સત્કાર કરે. એમના જીવનમાં એવું બનેલું કે ઘણી મોટી ઉંમર હોવા છતાં કઈ સંતાન થયેલું નહીં. પત્નીને સ્ત્રી ધર્મ પણ જતો રહેલો. એક દિવસ ભેટિયાજીના મનમાં કંઈક આવ્યું. કહે, ભોગીલાલ, મને તારા ઉપર બહુ પ્રેમ આવે છે, તું કંઈક માગ, શ્રીજીની કૃપાથી મળી જશે. કાકા કહે, એક ભગવદીય દીકરા વિના જિંદગી અધૂરી લાગે છે મહારાજ. એમ તને ભગવદીય પુત્ર જ થશે. ભેટિયાના મુખેથી આશીર્વાદ નીકળ્યા. એ જ વર્ષમાં એમને ત્યાં પુત્ર થયો, નામ અમૃતલાલ. એ એવા ભગવદીય થયા કે જેમણે અમદાવાદની વૈશ્ય સભામાં વર્ષો સુધી સેવા આપી. વૈષ્ણવના દીકરાઓને બોલાવીને પ્રસાદ આપે, ધર્મના સંસ્કાર આપે. ત્યાં એમના સંગથી પરમ ભક્ત જેઠાલાલ શાહ જેવા પુષ્ટિમાર્ગના વિદ્વાનો તૈયાર થયા. એ અમૃતલાલભાઈના પિતા ભોગીલાલ કાકાની આ વાત છે. કાકાની વાતને સાંભળી પછી કહ્યું, કાકા, આજથી સ્કૂલમાં વેકેશન પડે છે. મેં આજે શ્રીનાથ દ્વારા જવાનો નિર્ણય કર્યો છે. તમારી ઈચ્છા હોય તો મને આપો. શ્રીજી પ્રેરણા કરશે ને તેમ કરીશ. એમણે તરત જ વાડી કાઢીને મને આપી. એ સમયમાં પુરુષો પણ કાનમાં વાડી પહેરતા. સોનાની સાદી કડી જેવી એ વાડી હતી. બીજા દિવસે હું નાથદ્વારા પહોંચ્યો. શ્રીજીના દર્શન માટે મણિકોઠામાં જઈને નિજ મંદિરની શાખ પાસે હું ઊભો હતો. વાડી ગજવામાં હતી. દર્શન થઈ જવા આવ્યા. ઝાપટિયાએ બધાને મણિકોઠામાંથી બહાર કાઢ્યા. મને કંઈ કહ્યું નહીં. અંદરથી મુખિયાજી આવ્યા. મને કહે, વૈષ્ણવ, તારે કંઈ આપવું છે? મેં વાડી ગજવામાંથી કાઢીને આપી અને જે બનેલું તે ટૂંકમાં કહ્યું. મુખિયાજી કહે, સારું, કાલે શ્રૃંગાર સમયે શ્રીજીના દર્શન કરજો શ્રીનાથજી. બીજે દિવસે દર્શન કરતા જોયું કે શ્રીજીએ ધરેલી એક સુંદર મોતીની માળાની મધ્યમાં એ વાડી લટકતી હતી, બરાબર પદકની જગ્યાએ. વાડી ઘસીને ઉજ્જવળ બનાવેલી હતી. શ્રીજી પ્રસન્નતાથી દર્શન આપી રહ્યા હતા. મારું મન અહોભાવથી ભરાઈ ગયું અને કહેવા લાગ્યું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આંતરસુબા આવીને મેં કાકાને આ બધી વાત કરી. ત્યારે એમને જે હર્ષ આવેશ થયો તેનું તો વર્ણન જ શું કરવું. શ્રીજી અનેક ભગવદીઓ ઉપર આવી અતુલિત કૃપા આજે પણ કરી રહ્યા છે, એમાં કોઈ સંદેહને સ્થાન નથી. એટલે વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણને કઈ અંતરાત્મામાંથી પ્રેરણા થતી હોય અને કઈ સત્કાર્ય કરવાનું મન થતું હોય તો બીજી ઘડીનો પણ વિચાર કર્યા વિના તાત્કાલિક કરી લેવું, કારણ કે મનનું કંઈ નક્કી નથી. એક સમયે કંઈક સત્કાર્ય કરવાનું મન થાય અને બીજા સમયે મન ફરી પણ જાય. એટલે કોઈ પણ સત્કાર્ય કરવા માટે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. અને તેવી જ રીતે કોઈ ખોટા વિચારો આવે તો તેને ઠેલી દેવું, ગુસ્સો આવે તો થોભી જવું અને થોડોક વિચાર કરવો. ગમે તે પરિસ્થિતિ માટે થોડોક સમય આપવો કે જેના કારણે આપણે કોઈ પણ મુશ્કેલીમાં મુકાઈ ન જઈએ. આવી રીતે શ્રી ઠાકોરજી અત્યારે પણ સાનુભવ જતાવે છે અને ભક્તો પાસે માંગે છે, આપણા અંતરાત્મામાં પ્રેરણા કરે છે. બસ આપણે એની બોલીને સમજવાની છે. આપણે પણ આવા અનુભવ થતા હશે. આત્મચિંતન કરીશું તો જરૂરથી આપને એ ખ્યાલ આવશે. વાલા વૈષ્ણવો, આપણાથી ઠાકોરજીની સેવા ન બને તો ગુરુદેવની સેવા કરવી જોઈએ, એ ન બને તો વૈષ્ણવની સેવા કરવી જોઈએ. અને વૈષ્ણવની સેવા કરવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. આપણા ઘરના સભ્યો એ વૈષ્ણવો જ છે. એક વખત એ દ્રષ્ટિથી જોઈ જોજો, અનેરો આનંદ આવશે. તો ઘરના સભ્યોને વૈષ્ણવો સમજીને એની એટલી સુંદર સેવા કરીએ કે એમના અંતરાત્મામાં બિરાજતા પરમાત્મા આનંદ પુલકિત થાય અને કૃપા વરસાવે અને સાનુભવ જતાવે. તો ચાલો હવે એક પ્રસંગ એવો લઈએ કે વૈષ્ણવ સેવાનું ફળ કેવું હોય છે. ઝવેરમાં થાનવીના અને પાર્વતીબાઈ વેણુ ગીતવાળાનો આ પ્રસંગ છે. વાલા વૈષ્ણવો, આ સત્ય પ્રસંગો છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે શ્રીનાથજી અત્યારે પણ એવી ને એવી જ કૃપા વરસાવી રહ્યા છે.
હવે એ પ્રસંગ જોઈએ। काना मुझे कमल चौक में जानो है, मेरो हाथ पकड़ना भैया। નાથદ્વારામાં પ્રીતમ પોળમાંથી પસાર થઈ રહેલા વ્રજવાસી કાનાના કાનમાં આ શબ્દો પડ્યા। તેને રસ્તાની બાજુમાં પગથિયા ઉપર બેઠેલા ઝવેરમાને ઓળખ્યા। માની પાસે જઈ તેમનો હાથ પકડ્યો। माँ कहाँ जानो है? कमल चौक में जानो है, लेकिन तेरो हाथ तो बहुत गर्म है, तुझे बुखार है, आज घर जाके आराम कर ले मैया। काना, कमल चौक में बैठूंगी और थाक पान की सेवा में हाथ पवित्र कर लूंगी ना तो सब बुखार चलियो जाएगो। तू मोको हाथ पकड़ के वहां ले चलना। 102 વર્ષના ઝવેરમાં અને 104 ડિગ્રી તાવ હતો। તાવને ગણકાર્યા વગર કાનુનો હાથ પકડી હળવે હળવે કમળ ચોકમાં આવ્યા। રાત્રિના 11 વાગ્યાનો સમય હતો। મંદિરમાં કોઈની અવર જવર ન હતી। માએ મુખથી શ્રી સર્વોત્તમજીના જાપ શરૂ કર્યા અને હાથથી બીજ છોલવાની સેવા કરી। ઘણા વર્ષોથી ઝવેરમાંનો આ નિયમ હતો। દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 3-4 વાગ્યા સુધી કમલ ચોકમાં સેવામાં બેસે। શાકઘર ખુલે એટલે અપરસ કરી ત્યાં જાય અને શાકઘરની સેવામાં પ્રવૃત્ત થાય। મંગલા દર્શન સુધી જે બને તે ટહેલ કરે। સાથે સાથે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું તો રટણ સતત ચાલુ જ હોય। સવારે મંગળા દર્શન પછી પોતાને ઘેર જાય। ઘેર બિરાજતા શ્રી પ્રભુની સેવામાં પ્રવૃત્ત થાય। દિવસભર એક ક્રમ ચાલે। રાત્રે ફરી પાછા કમલ ચોકમાં આવી જાય। શ્રીજી બાવાની સેવામાં અને શ્રી વલ્લભના સ્વરૂપમાં તેમનું મન એવું તો આસક્ત થયું હતું કે શરીરની કે કાળની કોઈ લૌકિક બાધાઓ તેમને નડતી ન હતી। ઠંડી, ગરમી કે વરસાદ, શરીરની અવસ્થા વગેરે ગમે તે આવે ને પણ તે સેવામાં કદી આળસ ન કરે। ગમે તેટલો તાવ હોય પરંતુ અપરસ કરી શાકઘરમાં આવે એટલો બધો તાવ ગાયબ થઈ જાય। એ શાકઘરમાં આવે એટલે બધો તાવ ગાયબ થઈ જાય। 100 વર્ષ કરતા પણ વધુ ઉંમર અને બિલકુલ ચાલી ન શકે તેવા પગ હોવા છતાં આખી રાત હાથથી સેવા કરી શકે તેવું તનુનવત્વ અને અલૌકિક સામર્થ્ય આ ઝવેરમાને પ્રાપ્ત થયું હતું। માં, તમે કેટલા વર્ષોથી અહીં રહી શ્રીજી બાવાની સેવા કરવાનું સદભાગ્ય મેળવ્યું છે? એક દિવસ એક વૈષ્ણવે આવો પ્રશ્ન કર્યો તો ઝવેરમાં કહે, બેટા, લગભગ 50 વર્ષ તો થઈ ગયા હશે હો। તો એ પહેલા તમે ક્યાં રહેતા હતા બા? મારું મૂળ વતન તો સિંધમાં આવેલું કરાંચી, પણ વર્ષો પહેલા શ્રીજી બાવાની એવી લગ્ની લાગી કે અહીં આવી અને પછી તો અહીં જ રહી ગઈ। માં, પછી કદી કરાંચી ગયા જ નહીં? એક વખત ગઈ હતી ને, એ પ્રસંગ મને હજી આજે બરોબર યાદ છે। મારા એક સંબંધી પાર્વતીબાઈ કરાંચીમાં રહેતા। તેઓ શ્રી મહાપ્રભુજીમાં પૂર્ણ પ્રેમ અને દ્રઢ આશ્રય ધરાવનાર ભગવદીય। સતત શ્રી વલ્લભ નામનું રટણ કરે અને શ્રી પ્રભુની સેવા કરે। મને તેમના ઉપર ખૂબ જ ભાવ। એકવાર તેઓ ગર્ભવતા બન્યા અને પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે તેમને મારી યાદ આવી। મને નાથદ્વારાથી કરાંચી બોલાવી। તે સમયે મારી તબિયત ખૂબ અસ્વસ્થ હતી। એ જમાનામાં રાજરોગ ગણાતો ટીબીનો રોગ મને થયેલો। ઘણી દવા કરી પણ રોગ 3rd સ્ટેજમાં પહોંચી ગયેલો। પાર્વતીબાઈનો સંદેશો આવ્યો અને મને થયું કે ભગવદીયની સેવા મળે એના જેવા ઉત્તમ ભાગ્ય મારું ક્યાંથી। હું તરત કરાંચી ગઈ। મારી દવાઓ બધી મારી સાથે લઈને ગઈ। પાર્વતીબાઈએ દીકરીને જન્મ આપ્યો। મેં તેની ખૂબ ભાવથી સેવા કરી, તેલ કરી। મને અટલ વિશ્વાસ કે ભગવદીયની સેવા કરીશ તો આપોઆપ સારી થઈ જઈશ। કોઈ દવા લેવાની જરૂર નહીં રહે। મેં કોઈ દવા ન લીધી અને ખરેખર મારો રાજરોગ એટલે કે ટીબીનો રોગ વગર દવાએ 3 મહિનામાં તો ગાયબ થઈ ગયો। મારી સારવાર કરનાર ડોક્ટરની નવાઈનો કોઈ પાર ન હતો। માએ એક શ્વાસે આખો પ્રસંગ કહ્યો। જરાક થાક ખાઈને કહે છે કે ભગવદીયની સાથે રહી તેમની ટેલ અને સત્સંગ કર્યો, એનાથી જ મને શ્રીજી બાવાની ટેલ પ્રાપ્ત થઈ છે। અગ્નિમાં એક ગુણ છે, જાણતા કે અજાણતા વ્યક્તિ તેની પાસે જાય એટલે અગ્નિ તો ગરમી આપે જ। તે જ રીતે વૈષ્ણવનો સંગ જાણતા કે અજાણતા વ્યક્તિ કરે તો તેને સત્સંગનો લાભ મળે જ છે।
ભગવદીય દ્વારા જ ભગવાન પ્રાપ્ત થાય છે. માં, પછી તમે પાર્વતી માની સાથે જ રહ્યા? ના ના, હું પાછી નાથ દ્વારા આવી ગઈ. પાર્વતી માં ઈસવીસન 1947 પછી કરાચી છોડી સુરત આવ્યા. ઈસવીસન 1950 ત્યાંથી મુંબઈ ગયા અને પછી તો ત્યાં જ રહ્યા, પણ અમે અવારનવાર મળી લેતા. આ પાર્વતી માના સામર્થ્યનો એક બીજો પણ પ્રસંગ જાણવા જેવો છે. તેમની દીકરીનું નામ પદ્માબેન. તેઓ મોટા થયા પછી જ્ઞાન માર્ગે વળી ગયા. જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી તેમને લાગ્યું કે આ માર્ગે આનંદની પ્રાપ્તિ નથી, જ્ઞાનની વાતો બધી નીરસ છે. તેમને જ્ઞાન માર્ગથી શ્રદ્ધા ઉઠી ગઈ. જીવન એળે જતું લાગ્યું. નિરાશ થઈ ગયા. પરંતુ શ્રી ઠાકોરજી પોતાના જીવને કેમ છોડે? પાર્વતી માં કહેતા, ભગવદીય જન્મે છે, બનાવી શકાતા નથી. આ દીકરી પણ વૈષ્ણવ કુટુંબમાં હૃદયમાં ભક્તિના બીજ સાથે જન્મી હતી. શ્રી ઠાકોરજીએ તેને સ્વપ્નમાં આજ્ઞા કરી, તારી મમ્મી પાસે જા, એ તને રસ્તો બતાવશે. પદ્માબેન પાર્વતીબાઈ પાસે આવ્યા, ખૂબ રડ્યા, સ્વપ્નની વાત કરી. ભૂલી પડેલી દીકરી પાછી આવી જાણી પાર્વતીમાં ખૂબ જ હરખાયા. દીકરીને આશ્વાસન આપ્યું, વલ્લભનું શરણ સ્વીકારી શ્રી પ્રભુની સેવામાં પ્રવૃત્ત થવાનું બળ આપ્યું. દીકરીને કહે છે, બેટા, વૈષ્ણવ થઈને શ્રી ઠાકોરજીને શરણે તે જ રહી શકે છે જે દૈવી જીવ હોય છે. જેનો અધિકાર હોય તેના ઉપર જ કૃપા થાય છે. શ્રી ઠાકોરજીએ તારો હાથ ઝાલ્યો છે, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પદ્માબેન પણ પોતાના માતા પાર્વતીબાઈના સંગથી શ્રી હરિગુરુ વૈષ્ણવના કૃપા પાત્ર બન્યા. આજે પણ તેમનો પરિવાર સેવા પરાયણ છે. શ્રી વલ્લભના ચરણ કમલોમાં દ્રઢ આશ્રય ધરાવનારો છે. ઝવેરમાં પાસેથી તેમના અનુભવના પ્રસંગો સાંભળવામાં આ વૈષ્ણવને ખૂબ રસ પડી રહ્યો હતો, પરંતુ ઘણો સમય થઈ ગયો હોવાથી તેમણે માની રજા માંગી. ઝવેરમાં કહે, બેટા, મારે તારું એક કામ છે. હું કેટલાય દિવસોથી તારી રાહ જોતી હતી. વૈષ્ણવને નવાઈ લાગી. માં, મારી રાહ જોતા હતા? શા માટે? બેટા, રોજ સર્વોત્તમ સ્તોત્ર જપું છું, પણ મને તેમાંના એક નામનો અર્થ સમજાતો નથી. મને શ્રી વલ્લભે હૃદયમાં પ્રેરણા કરી હતી કે એક વૈષ્ણવ આવશે અને તને આ અર્થ સમજાવશે. ત્યારથી હું એ વૈષ્ણવની રાહ જોઉં છું. મને એવું લાગે છે કે તું જ મને એ સમજાવીશ. પછી તો એ બંને ભગવદીઓ મોડી રાત સુધી શ્રી વલ્લભના એ નામના લીલા રસમના અવગાહનમાં ડૂબી ગયા. બાજુમાં ઉભેલો કાનો આ સર્વ ચર્ચા સાંભળી રહ્યો, પરંતુ સવારે તેને યાદ ન હતું કે પોતે શ્રી વલ્લભના ક્યાં નામ વિશે સાંભળ્યું. આજે પણ તે એ નામ યાદ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. આ ઝવેરમાં કહેતા, શાકઘરની સેવા એ નિકુંજની સેવા છે, તેમાં કદી થાક ન હોય. આવી સેવા 104 વર્ષની વય સુધી કરી તેઓ 3 વર્ષ પહેલા નિત્યલીલામાં પહોંચી ગયા. ઝવેરમાં પાર્વતીબાઈ, પદ્માબેન, તુલસાબેન, ડોક્ટર પરમાનંદ અને ચિમન ઋષિ આ સૌ વૈષ્ણવો એકબીજાના સંગી, સૌ એક જ રસના રસિયા. શ્રી વલ્લભાધીશનો દ્રઢાશ્રય અને એમનું ચિંતન. સૌને આપણા દંડવત પ્રણામ. પુષ્ટિ માર્ગની એક વિશેષતા છે કે જીવ ગમે તેવો દુષ્ટ હોય, પણ તેના ઉપર ભગવદીયની કૃપા થાય તો તે જીવ ભગવદીયનો હાથ પકડી શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજી સુધી સરળતાથી પહોંચી જાય છે. પુષ્ટિ માર્ગમાં તેથી જ શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ઉત્કર્ષની સાથે સાથે ભગવદીયના ઉત્કર્ષને વર્ણવવામાં આવ્યો છે અને ભાવાત્મક રીતે ત્રણેયને સમાન ગણવામાં આવ્યા છે. દયારામભાઈ કહે છે, હરિ ગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદય ન લેખો. એટલે તો આપણે કહ્યું છે કે હરિ ગુરુ વૈષ્ણવની જેના પર કૃપા હોય તેને કંઈ પણ વાંધો આવતો નથી. દયારામભાઈએ એમ પણ કહ્યું છે કે સંતોષ ધરી વધવી સત્યવાણી, દ્રઢ આશ્રય પ્રભુ દીનતા આણી, દુષ્ટ સંગથી રહેવું દૂર, વસવું સદા હરિજનની હજૂર. વાલા વૈષ્ણવો, દયારામભાઈએ તો આપણા માટે એટલું બધું પુષ્ટિ સાહિત્ય આપ્યું છે કે જો આપણને કઈ સંસ્કૃત ન આવડતું હોય, ફક્ત ગુજરાતી આવડતું હોય અને એમના ગ્રંથો આપણે વાંચીએ, એમની કાવ્ય રચનાઓ વાંચીએ, તેનું મનન ચિંતન કરીએ તો આપણે આ પુષ્ટિ માર્ગના રહસ્યને સમજી શકીએ. જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથ રચ્યો છે,
જેમાં કહ્યું છે કૃષ્ણ એવ ગતિર્મમ. અને ચતુશ્લોકીમાં ઠાકોરજીની સેવા કરવાની જે આજ્ઞા કરી છે. તેવી જ રીતે દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથમાં 100 ચંદ્રાવળામાં પુષ્ટિ માર્ગના બધા તત્વોને આવરી લીધા છે. એ એટલું સુંદર છે કે જેના કારણે આપણે પુષ્ટિ માર્ગને સુંદર રીતે સમજી શકીએ. તેમાં દરેક પંક્તિમાં, દરેક ચંદ્રાવળામાં છેલ્લે આવે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તેમાં મહાપ્રભુજીના સ્વરૂપને, ભક્તોના સ્વરૂપને, નવધા ભક્તિને અને બધા જ ગ્રંથો જેમ કે ભાગવતજી, ભગવદ્ ગીતા, બધા શાસ્ત્રોનો નિચોડ જો હોય ને તો આ ભક્તિ પોષણ ગ્રંથ છે. માટે જ્યારે આપને સમય મળે, વાલા વૈષ્ણવો, હવે આપણે ગોલોકવાસી, સિંગાપુર નિવાસી શ્રી રેખાબેનના સાનુભાવનો પ્રસંગ લેવાના છીએ, જેમણે નિકુંજ નાયક શ્રીનાથજી એક ઝાંખી એવા 6 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે, એનું સંકલન કર્યું છે. જેમાં શ્રીનાથજીના દર્શનના, મંગલાના દર્શન, રાજભોગના દર્શન, એમ દર્શનના સુંદર ચિત્રજી અને તેની ભાવના સાથે પ્રકટ કર્યું છે. એ 6 ભાગવાળા પુસ્તકો અમારે બિરાજે છે, એટલે તેમાંથી આપણે એમના સાનુભાવનો પ્રસંગ જોઈએ. મેં અગાઉ કરેલું છે તે એડ કરું છું, કારણ કે અત્યારે 6 પુસ્તકમાંથી કયા પુસ્તકમાં છે એ મને મળી નથી રહ્યું, એટલે એ એડ કરું છું કે એમાં આપણને ખ્યાલ આવશે કે પ્રભુ કઈ રીતે માંગે છે. પ્રભુની ઈચ્છા હતી કે આવા ચિત્રજી વાળા સચિત્ર ગ્રંથો પ્રકટ થાય, તેમને કઈ રીતે રેખાબેનને પ્રેરણા કરી અને એમની ગુરુ કૃપા કઈ રીતે પ્રાપ્ત થઈ. ઇન્દિરા બેટીજી અને નિકુંજલતા બેટીજી, એમની બંનેની કૃપા એમને કઈ રીતે પ્રાપ્ત થઈ અને પ્રભુ દરેક મુશ્કેલીમાં કઈ રીતે સાથ આપે છે. આપણે એ પ્રસંગ ખૂબ જ વિસ્તારથી સમજીશું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે અત્યારે પણ પ્રભુ એવી ને એવી જ કૃપા વરસાવી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીનાથજીના પ્યારા અને શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પૂજ્ય હીરાબા અને પૂજ્ય પૂરીમાનો પ્રસંગ જાણીને ખૂબ જ આનંદ થયો ને? તો ચાલો હજુ પણ આપણે એવો સુંદર પ્રસંગ સમજીએ કે જેના કારણે આપણા ભાવની વૃદ્ધિ થાય. અત્યારે પણ શ્રી ઠાકોરજી વૈષ્ણવો પર કૃપા વરસાવી જ રહ્યા છે. તેમાં આપણે આજે પ્રસંગ જોઈશું સિંગાપુર નિવાસી, ગોલોકવાસી શ્રીમતી રેખાબેન પર શ્રીનાથજી અને શ્રી વલ્લભકુલની અસીમ કૃપાનો ખૂબ જ સુંદર પ્રસંગ આપણે લેવાના છીએ. 2 પ્રસંગોનું સંકલન છે કે જેમાં શ્રીનાથજી રેખાબેન પાસે મોગરા માગે છે અને પછી રેખાબેન આગળ શું કરે છે અને વલ્લભકુલની શું આજ્ઞા લે છે. ઇન્દિરા બેટીજીને ફોન કરે છે, પછી ઇન્દિરા બેટીજી શું આજ્ઞા કરે છે તેનું આપણે ભાવ દર્શન કરીશું. અને સાથે સાથે નિકુંજલતા બેટીજી સાથેનો દિવ્ય પ્રસંગ પણ માણીશું. આ બંને પ્રસંગ સાંભળીને આપને ખૂબ જ આનંદ આવશે એટલી મને ખબર છે, કારણ કે પ્રભુ કૃપા કરે ને તો પછી કાંઈ જ બાકી રહેતું નથી. અને આ પ્રસંગો દ્વારા આપણને સમજાશે કે શ્રી વલ્લભ વંશ में सबही वल्लभ रूप, छोटो बड़ो न जानिए सबही अग्नि स्वरूप. એટલે વલ્લભકુળનો પ્રકટ પ્રતાપ પણ અહીં આપણને દેખાશે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સૌપ્રથમ શ્રીનાથજીની અદ્ભુત લીલા, પ્રભુએ માગી લીધા મોગરા. રેખાબેન રહે છે સિંગાપુરમાં અને નાથદ્વારા વાળા શ્રીનાથજી આપણા કઈ રીતે રેખાબેન પાસે મોગરા માગે છે તેનો ખૂબ જ સુંદર ભાવ દર્શન કરીએ. અદ્ભુત પ્રભુની અદ્ભુત લીલાનો એક પ્રસંગ થોડા વર્ષો પહેલા બની ગયો. પ્રભુએ માગી લીધા મોગરા. સિંગાપુરમાં રેખાબેન અને ભરતભાઈ તેમના પરિવાર સાથે નિવાસ કરે. ઘેર પ્રભુની અષ્ટયામની સેવા બિરાજે. ખૂબ વૈભવપૂર્વકનો રાજ સેવાનો પ્રકાર. સિંગાપુરમાં 12 માસ મોગરાના ફૂલ મળે. સુંદર સુવાસિત મોગરાના પુષ્પોની
કલાત્મક માલાજી પ્રભુ અંગીકાર કરે. રેખાબેન પોતાને ત્યાં બિરાજતા પોતાના સેવ્ય પ્રભુને માલાજી ધરતા હોય, પણ તેમના સ્મૃતિપટ ઉપર તો નિકુંજ નાયક શ્રીનાથજી જ રમતા હોય. જાણે પોતે શ્રીજી બાવાને તે માલાજી ધરી રહ્યા છે તેવી ભાવના મનમાં થયા કરે. ભક્ત મનોરથ પૂરક પ્રભુએ રેખાબેનનો આ અલૌકિક મનોરથ પૂર્ણ કરવા એક અદ્ભુત લીલા કરી. રેખાબેન કહે, મને બરોબર યાદ છે, દિવાળી પૂર્વેના ગુલાબી ઠંડીના દિવસો હતા. એક દિવસ હું બીજા વૈષ્ણવો સાથે મારા ઘરમાં ફૂલઘરની પાટ પાસે બેસી માલાજી સિદ્ધ કરી રહી હતી. ત્યાં પાટના સામે છેડે મને શ્રીજીના દર્શન થયા. શ્રીનાથજી એ નટખટ હાથ લાંબો કરી મને પાટ ઉપરના મોગરા બતાવી આજ્ઞા કરી રહ્યા હતા. મારે આવા મોગરાના ફૂલ જોઈએ, મારે આવા મોગરાના ફૂલ જોઈએ, મારે આવા મોગરાના ફૂલ જોઈએ, મારે પણ આવા સુંદર માલાજી ધારણ કરવા છે. કહેતા કહેતા રેખાબેનના હાથના રૂવાડા ઊભા થઈ ગયા. શ્રીનાથજી તેમણે વાત આગળ ચલાવી. આજ્ઞા કરીને શ્રીજી તો અંતર ધ્યાન થઈ ગયા. હું વિચારમાં પડી ગઈ, શ્રીજીએ મોગરા કેમ માગ્યા હશે? રોજ તો માલાજી ધરું છું. પછી વિચાર કરતા યાદ આવ્યું, આ દિવસોમાં નાથદ્વારામાં મોગરા મળતા નથી, મુંબઈમાં પણ નથી મળતા, માટે શ્રીજી બાબાએ આ મોગરા માગ્યા છે. તેમણે વિચાર કર્યો, સિંગાપુરથી છેક નાથદ્વારા મોગરાના ફૂલ કેવી રીતે મોકલી શકાય? રસ્તામાં જ બગડી જાય. પણ પ્રભુએ રોજ સ્વપ્નમાં ખભા ઉછાળી ઉછાળીને એક જ હટ ચાલુ રાખી, મને મોગરાના ફૂલ જોઈએ, મને મોગરાના ફૂલ જોઈએ. રાત્રે રોજ નુપુરના ઝંકાર સંભળાય. રેખાબેન બે ભાખડા બની ઉઠી જાય. સામે મોગરા માટે આજ્ઞા કરતા પ્રભુના દર્શન થાય. રેખાબેને ભરતભાઈને વાત કરી, પ્રભુ સતત આવી આજ્ઞા કરી રહ્યા છે, આપણે નાથદ્વારા પ્રભુને ફૂલ કઈ રીતે મોકલી શકીએ? ભરતભાઈ કહે, મુંબઈ કે દિલ્હી મોકલવા હોય ને તો કદાચ શક્ય બને, પણ નાથદ્વારા મોકલવા શક્ય નથી. ત્યાં પહોંચતા સુધી તો ફૂલ બગડી જાય. મોકલેલા શું કામના? આમને આમ અઠવાડિયું વીત્યું. દરરોજ રાત્રે નુપુરના અવાજ સંભળાય. રેખાબેનની ઊંઘ હરામ થઈ ગઈ. મૂંઝવણના ઉકેલ માટે તેમણે ભારત નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીને ફોન કર્યો. જીજી, હું શું કરું? શ્રીજી સતત મોગરા માટે આજ્ઞા કરી રહ્યા છે. આપ શ્રીએ ખડખડાટ હાસ્ય કરીને કહ્યું, શ્રીજી માગે છે તો તારે મોકલવા જોઈએ. જો હું 2 દિવસ પછી નાથદ્વારા જાઉં છું, ત્યાં સુરતથી શ્રી બાલકૃષ્ણ પ્રભુ પધારવાના છે, તો ફૂલ લઈને નાથદ્વારા આવી જા, આપણે ત્યાં અંગીકાર કરાવીશું. રેખાબેનને વાત તો ગમી ગઈ, પણ એ દિવાળીના દિવસોમાં તેઓ સિંગાપુર છોડીને જઈ શકે તેમ ન હતા. તેમણે વિનંતી કરી, જીજી, મારાથી તો અત્યારે નીકળી શકાશે નહીં. પૂજ્ય જીજીએ ઉપાય બતાવ્યો, તો ફૂલ દિલ્હી જ્યોત્સાબેનને મોકલી આપ, આગળની વ્યવસ્થા હું કરું છું. રેખાબેને સહર્ષ એ વાત સ્વીકારી લીધી. સિંગાપુરમાં ફૂલના ટોપલા માટે ઓર્ડર આપી દીધો. ફૂલ સિંગાપુરમાં તો થાય નહીં, બાજુના દેશ મલેશિયાથી દરરોજ આવે. હવે થયું એવું કે તે દિવસે મલેશિયામાં અચાનક મુશળધાર વરસાદ વરસ્યો. શ્રીનાથજી અને મોગરાના લગભગ ફૂલ બધા બગડી ગયા. જાણે ઇન્દ્રદેવ કોપાયમાન થયા. નવી મુશ્કેલી આવી. હવે ફૂલ ક્યાંથી લાવવા? ફૂલ મળવાની શક્યતા ઓછી થતી ગઈ. તેમ શ્રીજીની આજ્ઞા પ્રબળ બનતી ગઈ. બાજુમાં બીજો દેશ થાઈલેન્ડ, ત્યાં બેંકોકના માં એક વેપારી સાથે ઓળખાણ. તેને ફોન કરી ફૂલ માટે પૂછાવ્યું. થોડી વારમાં ખબર આવ્યા, ફૂલ મળી જશે. આ ખુશખબરની સાથે બેંકોકથી ફૂલ દિલ્હી લઈ જાય તેવા એક ભાઈ, ફરિશ્તો જ કહો ને, તે પણ મળી ગયા. સાથે સાથે શ્રીજી બાવાને કંઈક રંજક સામગ્રી આરોગાવાની ભાવના પણ જાગી. તેથી ફૂલના ટોપલા સાથે કેસરના ડબ્બા પણ મોકલ્યા. જ્યોત્સનાબેનને ત્યાં દિલ્હીના ડ્રાયફ્રૂટના વેપારીને ફોન કરી વિપુલ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ મોકલાવ્યું. રાત્રે 2 વાગે ફૂલ દિલ્હી પહોંચ્યા. જ્યોત્સનાબેન રાતે 2 વાગે એરપોર્ટ પર ફૂલ લેવા આવ્યા અને સવારે જ 4 વાગે દિલ્હીથી ઉદયપુર જતી ફ્લાઇટમાં બેસી ફૂલ અને ડ્રાયફ્રૂટ લઈ ઉદયપુર પહોંચ્યા. શ્રીનાથજી, વારી જાઓ. ઉદયપુર એરપોર્ટ ઉપર પૂજ્ય જીજીની ગાડી આવી ગઈ હતી.
તેમાં સવાર થતા તો બધું જ નાથ દ્વારા પહોંચી ગયું. ફૂલઘરમાં ફૂલ પધરાવી દીધા. તે દિવસ દિવાળીનો દિવસ હતો. હરે શ્રીનાથ. ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગયેલી. ફૂલઘરમાં આવા સુંદર ફૂલ જોઈ સૌ રાજી રાજી થઈ ગયા. પણ આ ઠંડીના દિવસોમાં પ્રભુને મોગરો ધરાય? સૌને પ્રશ્ન થયો. તિલકાયતજી, પૂજ્ય ગોસ્વામી શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી ત્યાં બિરાજે. તેમની આજ્ઞા માગી, બધી વાત કરી. આપશ્રીએ આજ્ઞા કરી. પ્રભુએ ફૂલ માગ્યા છે, અહીં સુધી તેમની કૃપાથી આવ્યા છે. જરૂર પ્રભુની ઈચ્છા હશે. ફૂલનો બંગલો તો નહીં, પણ માલાજી સિદ્ધ કરી અંગીકાર કરાવો. ફૂલઘરનામાં માલાજી બનાવવાનું શરૂ થયું. રેખાબેનને સર્વ સમાચાર ફોનથી મળ્યા. ફૂલ પહોંચી ગયા તે વાતથી તેમને ખૂબ સંતોષ થયો. જોગાનું જોગ, તે દિવસે તેમનો જન્મ દિવસ હતો. પોતાના જન્મ દિવસે જ પ્રભુ પોતાની સેવા સામેથી માગીને અંગીકાર કરી રહ્યા છે. તે વાત જ તેમને રોમાંચિત કરી જતી હતી. વધારે આનંદ તો તેમને ત્યારે થયો કે જ્યારે તેમણે જાણ્યું કે તે દિવસે સુરતથી શ્રી બાલકૃષ્ણ પ્રભુ નાથ દ્વારા પધાર્યા છે. કાંકરોલીથી શ્રી દ્વારકાધીશ પ્રભુ અને શ્રી વિઠ્ઠલનાથજી પણ શ્રીજીની સાથે બિરાજવાના છે. સર્વ સ્વરૂપો સાથે અન્નકૂટ આરોગવાના છે. આ બધા સ્વરૂપો માટે પણ માલાજી સિદ્ધ થવા લાગ્યા. 3 દિવસ સુધી માલાજી બનતા રહ્યા. બધા સ્વરૂપોને તે અંગીકાર થતા રહ્યા. આખું વાતાવરણ મોગરાની સુગંધથી મગમગતું હતું. પ્રભુ પ્રસન્નતાથી દર્શન આપી રહ્યા હતા. છેવટે માલાજી બનાવનાર થાકી ગયા, પરંતુ ટોપલામાંથી મોગરા તો ઘટતા જ ન હતા. આખા નાથદ્વારામાં મોગરાની અદ્ભુત વાત ફેલાઈ ગઈ. અદ્ભુત પ્રભુની અદ્ભુત લીલા. આવા વૈષ્ણવને શત નમન. હવે આપણે બીજો પ્રસંગ જોઈએ. નિકુંજલતા બેટીજી સાથેનો દિવ્ય પ્રસંગ. મારા વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગોલોકવાસી શ્રીમતી રેખાબેન ભરતભાઈ, જે સિંગાપુર નિવાસી છે, અને નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજી સાથેનો એમનો દિવ્ય પ્રસંગ જોવાના છીએ, કે જેમાં રેખાબેન ઉપર શ્રીનાથજીની અને વલ્લભકુલની કૃપા કઈ રીતે થઈ અને શ્રીજીએ શો સાનુભવ જતાવ્યો અને એમને કઈ રીતે શ્રીનાથજીની ઝાંખી, પુસ્તક, સચિત્ર, ગ્રંથ શ્રેણી લખી, તે બધાનું રસ દર્શન આજે આપણે કરવાના છીએ. આપણે દરરોજ દર્શનના વિડીયો જોઈએ છીએ. તેમાં જે ચિત્રજી છે તેનું સંકલન ગોલોકવાસી શ્રીમતી રેખાબેન ભરતભાઈ રાજપોપટે કરેલું છે. તો ચાલો આપણે પણ માણીએ આ દિવ્ય પ્રસંગને. સાદર સમર્પણ. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજી મહોદયા. ઈસવીસન 1980માં અમે અફઘાનિસ્તાનમાં કાબુલમાં રહેતા હતા. તે સમયે ત્યાં અવારનવાર રાજપલટા આવતા. તેથી જીવનથી ભરમાયેલી, કરમાયેલી, ભયભીત, દુઃખની પરંપરામાં ઝૂરતી એવી મને બાળકોના ભવિષ્યની ચિંતા જાણે ચિતા સમાન દાહ દેતી, સંતાપથી તપેલી, દુઃખથી દાઝેલી, મનથી મલિન, મતિથી મૂંઝાયેલી, શરીરે શિથિલ, નસીબની નબળી, માત્ર જીવવા મથનાર સામાન્ય સંસારી હું હતી. એટલે ભરતનો, એટલે ભરતનો કે ભગવાનનો પણ થાય એવી જેને સમજ ન હતી, એવી હું કર્મને કોસતી, સદા બાળકોના કલ્યાણને ઈચ્છતી જીવી રહી હતી. પ્રથમ મિલન 1980માં મુંબઈમાં પાર્લા મુકામે દ્વિતીય પાટોત્સવના દિવસે પૂજ્યપાદ શ્રી નિકુંજલતા બેટીજી સત્સંગ અર્થે પધાર્યા હતા. આપે દ્વિતીય પાટોત્સવનો મહિમા સમજાવતા વચનામૃત કર્યા. એ વચનનું અમૃત
મારે માટે જીવનનો અમૃત બન્યું. વચનામૃતની અમી વર્ષા બાદ આપશ્રીએ ત્યાં બિરાજતા શ્રીજી બાવાને સામગ્રી આરોગાવી. કીર્તનની રમઝટ સાથે પ્રભુને વસંત ખેલ ખેલાવ્યા. બાદમાં અબીલ ગુલાલ ઉડાડી વૈષ્ણવોને પણ ખેલાવ્યા. હું તો બધું દુઃખ વિસરી ગઈ. ભાન ભૂલી જીજીમાના ચરણો પકડી લીધા. અશ્રુધારાથી જાણે ચરણ પ્રક્ષાલન થઈ રહ્યું હતું. અનોખો આહલાદ હતો. શ્રી ચરણ સ્પર્શે આત્મીયતા દીધી. હવે આપ મારે માટે નિકુંજલતા બેટીજીમાંથી વહાલસોયા જીજીમાં બન્યા. કરુણા તથા પ્રેમથી આપે મને શ્રી ચરણોમાંથી ઉઠાવી પોતાના હૃદયે લગાવી વિશેષ અનુગ્રહ કર્યો. આપના શ્રી હસ્તમાં રહેલ અબીલ ગુલાલ આપે મારા મુખ પર લગાવ્યા. મારાથી પણ ન રહેવાયું. મેં પણ અબીલ ગુલાલ લીધા અને જીજીમાના શ્રીમુખે લગાવ્યા. અનોખા ખેલના બહાને શ્રીઅંગના સ્પર્શનો અદ્ભુત આનંદ આપે આપ્યો અને મેં લીધો. ક્યાં લૌકિક સ્પર્શ અને ક્યાં આ અલૌકિક સ્પર્શ. માહી પડ્યા તે મહાસુખ માણે. તીરે ઊભા જુએ તમાશો. એવા મહાન સુખનો આનંદ જાણે 26 વર્ષોથી હું સતત આજે પણ અને હમણાં પણ અનુભવી રહી છું. મારા જેવા સામાન્ય વિષાદયુક્ત સંસારી જીવ ઉપર અકારણ કૃપા કરી આપે શ્રી અંગનો સ્પર્શ દીધો. ઉદ્વેગ દૂર કરી મને સ્વકીયતાનું દાન દીધું. માત્ર જીવવા મથનારને સ્નેહથી એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જેવા ષડગુણ સંપન્ન ભગવાનમાં પ્રીતિનું દાન દીધું. મધુરાધિપતે રખિલમ મધુરમનું મધુર મિલન નિકુંજમાં કરાવ્યું. ત્યારબાદ વહાલથી બાજુમાં બેસાડી ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભીર વિરાજતે યસો પંચધા હૃદયે મમ. એ શ્લોકનો અર્થ રમત માત્રમાં સમજાવી ભગવાનને મારા હૃદયમાં ખેલતા કરી દીધા. શ્રીમદ ભાગવતમાં બિરાજતા પ્રભુને જાણવા માંડવાની તીવ્ર લાલસા જગાડી દીધી. શૃંગવેદપુર અપભ્રંશ થતાં બન્યું સિંગાપુર. ઈસવીસન 1984માં ભારતથી કોસો દૂર સિંગાપુર પધારી શ્રીમદ ભગવદ્ ગીતાના ભક્તિયોગ નામના 12મા અધ્યાય ઉપર વચનામૃત કરી ભક્તિમય જીવન જીવવાની પ્રેરણા આપી. નીતિથી જીવવા પ્રેરણા મળી. ભીતિ બધી ટળી. કૃષ્ણ સેવા સદા કાર્યની રીતિ સમજાવી. પ્રીતિ કૃષ્ણ એ શ્રીનાથજીમાં કરાવી. શીતળતાનો, પ્રફુલ્લતાનો, રસાલતાનો અનુભવ કરાવ્યો. પુષ્ટિ સંપ્રદાયના એકમાત્ર ઈષ્ટદેવ, આરાધ્ય દેવ શ્રી નંદનંદન, શ્રી યશોદોત્સંગ લાલિત, શ્રી ગોપીજન વલ્લભ, પરાત્પર પરબ્રહ્મ, સદાનંદ, લોકવેદાતીત શ્રી નિકુંજ નાયક શ્રીનાથજી, રસો વૈસવ, રસરૂપ વ્રજાધીપ કૃષ્ણના સ્વરૂપાનંદની અભિલાષા જગાડી. આપે 1986માં સહજ પ્રીતિથી મારા જીવનવનને વૃંદાવન બનાવવા ભારતથી સેવાની વર્ષભરની પ્રણાલિકા સ્વહસ્તે લખી અરુણાબેન વૈષ્ણવ સાથે મને સિંગાપુર મોકલી. અરુણાબેન લઈ તો આવ્યા પણ મારાથી સાવ અજાણ. આવડા મોટા સિંગાપુરમાં મને ક્યાં શોધે? કારણ એમની પાસે નહોતો મારો એડ્રેસ કે નહોતો મારો ટેલિફોન નંબર. વળી તેઓ 4-5 દિવસ માટે સિંગાપુર ફરવા જ આવેલા. એમાં 3 દિવસ તો વ્યતીત થઈ ગયા. માત્ર 2 દિવસ બાકી હતા. અરુણાબેન ચિંતિત હતા કે રેખાબેનને ક્યાં શોધવા. તે જમાનામાં એસટીડી કે મોબાઈલ પણ ન હતા કે ભારત ફોન કરીને પૂછે. તે દિવસે અરુણાબેન હાઈ સ્ટ્રીટ સેન્ટરની એક સાડીની
દુકાનની બહાર ચિંતામાં ઊભા હતા. અમારી ઓફિસ પણ તે જ મકાનમાં હતી. હું રોજ અનોસર પછી ઓફિસ જતી. મારી નજર તે દિવસે અરુણાબેન ઉપર પડી. તેમની નજર મારી ઉપર પડી. બંનેએ એકબીજાના ગળામાં તુલસીની કંઠી જોઈ. એકબીજા તરફ આકર્ષાયા. તેમણે ઉતાવળે પૂછ્યું, તમે વૈષ્ણવ છો ને? હા, વૈષ્ણવ થવાનો પ્રયત્ન કરું છું. હજુ તો મારું વાક્ય પૂરું થાય તે પહેલાં પૂછે છે, તમે રેખાબેન રાજને ઓળખો છો? હા, હું જ રેખાબેન રાજ છું. તેઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા. મને ભેટી પડ્યા. શ્રીનાથજી પોતાની સાથે આવનાર બધાને બોલાવી મુગ્ધ ભાવે કહેવા લાગ્યા, અરે અરે જુઓ, આ રેખાબેન આપણને મળી ગયા હો. બધાના રોમ રોમ પુલકિત થઈ ગયા અને બધાના રોમ રોમ નાચી ઉઠ્યા. પૂજ્ય શ્રી નિકુંજલતા બેટીજીએ આ સંપેતરું તમારે માટે મોકલ્યું છે. મારી રેખાને આપજો એમ કહ્યું છે. વારી જાઉં, બલિહારી જાઉં. શ્રીનાથજી તમારો એડ્રેસ કે ફોન નંબર ન હતા, તેથી એમ હતું કે આ સંપેતરું પાછું લઈ જવું પડશે. જીજીને હું શું જવાબ આપીશ? પણ જુઓ આ પ્રભુની અદ્ભુત લીલા. અરુણાબેને પર્સમાંથી રેશમી વસ્ત્રમાં બાંધેલો એક નાનો ગ્રંથ મારા હાથમાં આપતા કહ્યું, તમે ન મળ્યા હોત તો હું જીજીમાનું આટલું નાનું કાર્ય પણ ન કરી શકી હોત. આમ 1986માં જીજીમાએ પ્રભુ સુખ અર્થે સેવાની પ્રણાલિકા ઇતિમેમતી મને મોકલી. પ્રભુની સેવાની પુષ્ટિ રીતિ વાંચી, ગોસ્વામી બાલકના હસ્તાક્ષરોમાં વાંચી, અકારણ મારી ઉપર કરેલી કૃપાના અનુભવે મન નાચી ઉઠ્યું. સેવાની રીતિ વાંચતા પ્રભુમાં પ્રીતિ થતાં શરીરમાં રોમાંચ થયું. વાણી ગદગદ થઈ. અશ્રુધારા વહેવા લાગી. મનોમન સદૈવ સદૈન્ય સસ્નેહ સાદર યથાશક્તિ મારા પ્રેમાણ નિકુંજીજી પ્રસન્ન થાય તેવું જીવન જીવવાનો મનોરથ થયો. સમર્પણની ભાવના સાથે મન પોકારી ઉઠ્યું, હા જીજીમાં કરશ્યે વચનમ તવ. હજી તો આ શાસ્ત્ર વચન હૃદયમાં રમતું હતું. ત્યાં તો જાણે આંતર આદેશ થયો. મારે માટે તે આદેશ મહાવાક્ય બન્યો, રેખા ઉઠ, તુझे बहुत कुछ करना है. આ વાક્ય ગુંજ્યા તો કરે પણ કંઈ સૂઝે નહીં કે શું કરવાનું છે. દરમિયાનમાં પંડિત જસરાજજી સાથે નાથદ્વારા જવાનું થયું. તિલકાયત પૂજ્યપાદ શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીનો જન્મદિવસ હતો. વહુજી મહારાજે સુંદર આયોજન કર્યું હતું. પંડિત જસરાજજીનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો. હું પણ તેમાં આમંત્રિત હતી. અમે ભીતર ગયા. તિલકાયશ્રીના યુગલ સ્વરૂપના શ્રી ચરણોમાં બેસવાનો સુઅવસર પ્રાપ્ત થયો. અચાનક મહારાજશ્રી સાથે વાત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. મેં મારી વેદના જણાવી. મારા કાનમાં સતત ગુંજતા મહાવાક્યની વાત કરી, રેખા ઉઠ, તુझे बहुत कुछ करना है. મહારાજશ્રીએ તરત મુસ્કાન સાથે આશીર્વાદ આપ્યા, રેખા તુझे कुछ अनोखा करना है. અસ્પષ્ટ આશીર્વાદ. વધારે મૂંઝાઈ વહુજી મહારાજે આજ્ઞા કરી, રેખા ચિંતિત ન હો, શ્રીજી બાબા ही तुम्हें જતાएंगे. ત્યાં તો છૂટા પડવાનો સમય થયો. ઉતારે આવ્યા. બીજા દિવસે મંગળામાં મારાથી મનોમન શ્રીજીને પૂછાઈ ગયું, મારે શું કરવાનું છે એ આપ ક્યારે જતાવશો પ્રભુ? મારે શું કરવાનું છે એ આપ ક્યારે જતાવશો? ત્યાં તો શ્રીજીના નયનમાંથી જ્યોતિ પ્રગટીને ધીરે ધીરે મારી તરફ આવી. હું એ જ્યોતિને મારી તરફ આવતી જોતી રહી. અચાનક એ જ્યોતિ મારા નેત્રોમાં પ્રવેશી ને મેં મારા આખા અંગે અંગમાં તે પ્રસરી ગઈ. મંગળા આરતી વખતની આ વાત. આરતી પૂરી થઈ. દર્શનાર્થીઓની ખૂબ ભીડ, પણ મને તો એ ભીડની ખબર પણ ન પડી. હું ને શ્રીજી બાવા જાણે વાતોમાં ઓતપ્રોત હતા. દર્શન બંધ થયા.
મારે શ્રીજી બાવાથી બિછડવું પડ્યું. હું હોશ સંભાળું તે પહેલાં પંડિત જસરાજજી કીર્તનિયા ગલીમાંથી બહાર આવ્યા. મને મુંબઈ પાછા જવાની આજ્ઞા લેવા ભીતર મહારાજશ્રી પાસે લઈ ગયા. પૂજ્ય મહારાજશ્રીએ સ્વહસ્તે પ્રસાદી માલાજી અને બીડા આપ્યા. મૌન રહેવા છતાં ઘણું બધું સમજાવી દીધું. આ પછી હું 11 વર્ષ સુધી નાથદ્વારા જઈ ન શકી, પણ પ્રભુએ મને સિંગાપુર બેઠા બેઠા બધો અનુભવ કરાવ્યો. બધા સંભાળના લઈ સિંગાપુર આવી. પૂજ્ય જીજીમા પાસેથી મળેલો કૃષ્ણ સેવા સદાકાર્યનો ગ્રંથ મારા પૂરતો સીમિત ન રહે, પણ એ રસોવે સહ યશોદો સંગલાલિતની સેવાનો આનંદ આપણે સર્વે અનુભવીએ તે માટે આ ગ્રંથો રચવાની શરૂઆત થઈ. 12 મહિનાના 12 ગ્રંથો તૈયાર થયા હરિગુરુ વૈષ્ણવની કૃપાથી. અને શ્રી હરસાનીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચિરંજીવી અમિત અને પરમ ભક્ત શ્રીમતી વસંતબેનના મહৎ પ્રયાસોથી પ્રથમ ગ્રંથ છપાઈને તૈયાર થયો. એ વર્ષે પૂજ્ય શ્રી નિકુંજલતાજીજીનો 60મો વર્ષોત્સવ હતો. પ્રથમ ગ્રંથનું વિમોચન હતું. જેમની પ્રેરણાથી ગ્રંથ રચાયા તેમની ષષ્ઠી પૂર્તિના દિવસે ગ્રંથ વિમોચન વિધિ થયો. પૂજ્યજીજીને વધાઈ નિમિત્તે શું આપું? મારી પ્રબળ ઈચ્છા ગ્રંથ સમર્પણ તરફ ગઈ. પૂજ્યજીજીને ગ્રંથ સમર્પણ કરું, પરંતુ એટલાથી મનને પ્રસન્નતા ન થઈ. ગ્રંથ સમર્પણથી વિશેષ કરવા મન પ્રેરાયું ને શરણાગતિએ સરળતાથી સુંદર સમજ આપી. ગ્રંથને એવું નામ આપવું જેમાં જીજીમાનું નામ ગ્રંથ સાથે હંમેશ માટે વણાઈ જાય. કૃષ્ણ સેવા સદાકાર્યને બદલે ગ્રંથનું નામકરણ ષષ્ઠી પૂર્તિની ભેટ નિમિત્તે થયું. નિકુંજ નાયક શ્રીનાથજી વારી જાઉં બલિહારી જાઉં. પોષ માસમાં આપનો જન્મદિવસ આવે, તેથી મારા જીવનનો ઉત્કર્ષ સાધનાર અતિશય દયાલ કૃપાસાગર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજી મહોદાને નિકુંજ નાયક શ્રીનાથજી સચિત્ર ગ્રંથ શ્રેણીનો આ 5મો ગ્રંથ સાદર સદૈન્ય સસ્નેહ દંડવત પ્રણામ નિવેદન સહિત સમર્પણ કરું છું. રેખાબેન ભરતભાઈ રાજ, પોપટ. વહાલા વૈષ્ણવો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણને કોઈ સેવામાં વધુ આનંદ આવતો હોય છે. તેનો અર્થ એ છે કે આપણી એ સેવા પ્રભુને રૂચે છે, પ્રભુ પ્રસન્ન છે. આપણે પ્રભુને બોલીને સમજવાનો પ્રયાસ કરવાનો છે. માટે આપનામાં જે કલા હોય તેનો વિનિયોગ પ્રભુ અર્થે કરવો જોઈએ. કરે કરાવે શ્રીનાથજી કિયો સબ ગોપાલ હિકો હોય, એ આપણે યાદ રાખવાનું છે. હરિ કરે સો ભલી, હરિ કરે સો હિત. આ રીતે રેખાબેન ઉપર શ્રીનાથજી અને શ્રી વલ્લભકુલની અસીમ કૃપાનો પ્રસંગ આજે આપણે જોયું. આપણે પણ એવો પ્રયાસ કરવાનો કે પ્રભુ આપણા પર રીઝે એવું તે હું શું કરું જતન. પ્રભુને વાલા થવાનો પ્રયાસ કરીએ, વૈષ્ણવોની સેવા કરીએ, બધાને માન આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.